હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ ધ્રુવી જેનુ બ્લોગ. તો ગાઈઝ, આજે અમે જઈ રહ્યા છીએ મારા માસીના ઘરે. તો જેને આપણે કઈ માસીના ઘરે જઈ રહ્યા છીએ? રેખા માસીના ઘરે જઈ રહ્યા છીએ. અને બીજા કયા માસીના ઘરે? ભૂલી ગઈ. અરે આને તો કશું યાદ જ નથી. હા, નૈના માસી, દક્ષા માસી, રેખા માસી, બધા માસીના ઘરે જશું. પેલા નૈના માસીના ઘરે જશું, પછી અમે રેખા માસીના ઘરે જશું. જોઈએ છીએ પહેલા કોના ઘરે જવાય છે, અને અમે ત્યાંથી બધા ફરવા જઈશું. મતલબ એનો અંદર બ્લોગ તો શૂટ થઈ જ જશે અંદર. તો પછી અમે માસીને મળીશું અને ત્યાં બહુ બધી મસ્તી કરીશું. અને બધા માસીને અમે મળીશું, માસી, માસા અને એમના નાના નાના ટેણિયા હે ને. અને મમ્મી પણ મળશે બધી માસીઓને. અને ત્યાંથી અમે બધા જઈશું સાથે સાથે ફરવા. બધી ફેમિલી કેટલી મજા આવી જશે, તમે જોજો. અમારા ચેનલ તો બહુ જ ગમે છે બધા સાથે ફરવા જવું, હે ને. ચલો, મને પણ બહુ ગમે છે. તો ચલો બ્લોગ સ્ટાર્ટ કરીએ. ગાઈઝ, અમે આઈસ્ક્રીમ ખાઈ રહ્યા છીએ. જો તમારે પણ ખાવી હોય તો આવી જાઓ આઈસ્ક્રીમ. આ માસી કેવી લાગે આઈસ્ક્રીમ? સરસ, મસ્ત લાગી ને? ચલો તમારે પણ ખાવી હોય તો. બેન બ્રશ કરે છે. બ્રશ કરીને મળીએ. ગાઈસ, હવે બેને બ્રશ કરી દીધી છે. અમે ચા પીશું. જેનો પણ બ્રશ કરશે અને બધા મળીને ચા પીશું. તો ચાલો મારા માસીથી મળાવું. હવે હું જઈશ બ્રશ કરવા. આ છે ચા રેડી કરી દીધો છે. તો ગાઈસ, અત્યારે બધા ચા પીવા બેસી રહ્યા છીએ. પાપડી અને મમરા છે અને ચા છે. તમારે પણ પીવી હોય તો ચા આવી જાઓ. અને તમને કહી દઉં કે અમે ડીસામાં આવ્યા છીએ મારી માસીના ઘરે. તો અમે બધા ચા પીવા બેસી રહ્યા છીએ. જો માસી પણ ચા પીવે છે. આવી કરજો ને. તો ગાઈસ, હવે માસી અને મારી બેન વાસણ ધોવે છે. પછી વાસણ ધોઈને મળીએ. અત્યારે અમે બીજા માસીના ઘરે આવી ગયા છીએ. એમનું નામ છે દક્ષા માસી. તો જુઓ, અત્યારે ઘરે આવી ગયા છે. આ છે માસી, આની ઘર છે. તો અત્યારે બધા મમ્મીના ઘરે ચા પીવા આવ્યા છીએ. તો મમ્મી બેસી ગઈ, આવી માસી બેસી ગયા. આવો દુદુ. હાય ગાઈસ બોલતો. હાય ગાઈસ. હાય ગાઈસ. आता काय માસ્તા છે. અમે રેડી થઈ ગયા છે નહીં તો એને. તો અત્યારે અમે બધા રેખા માસીના ઘરે જઈશું અને ત્યાંથી અમે બધા ફરવા જઈશું. તો જો બધા રેડી થઈ ગયા છે. હા ને માસી? અત્યારે અમે માસીના ઘરે જતા હતા, પણ અમને વિચાર આવ્યો કે અમે સદીમાના મંદિરે જઈએ. તો બધા દર્શન કરવા આવી ગયા છે. જો આગળ ચાલે છે અને આ મંદિર છે, તમને અંદર જઈને બતાવું. અહીંયાનું ખૂબ જ ડીસાનું ફેમસ સદીમાનું મંદિર છે આ. તો જો અમે શ્રીફળ પણ લઈ લીધું છે અત્યારે અને બધા જોઈ તરફ જશે. તો તમને બતાવી દઉં અંદર. તો આજે અંદર થશે બધા. બધા ચપ્પલ ઉતારવા છે. મંદિર તમને અહીંથી બતાવી દઉં. પૈસા લઈ જોઈ શકો છો, મોટું મંદિર છે.
ખૂબ જ સરસ મંદિર છે. અમે દર્શન કરીને જઈ રહ્યા છીએ માસીના ઘરે. તો અહીંયાથી ઉતરવાનું છે, જોઈ શકો છો તમે. અરે બીજું શ્રી સિદ્ધેશ્વરી મહાદેવ અહીંયા પણ તમને બતાવી દઉં. બહારનું છે આ એક્ઝિટ. તો જોવા પાછળથી નજારો ખાલી જુઓ તમે. આખું મંદિર દેખાય છે અહીંથી. બધા માસી અને બધા આગળ જાય છે. હાય દુદુ, હાય કરતો. હાય. તો બધા અહીંયા બેસી ગયા છે. જો રેડી થઈ ગયા છીએ ને અમે અમારા રેખા માસીના ઘરે આવી ગયા છીએ. તો ચલો તેમનું ઘર બતાવી દઉં તમને. નવું ઘર બનાવ્યું છે એમને. જો તમને અંદરથી બતાવી દઉં. આ છે એમનો પૂરો બંગલો. આ છે એમનો મેઇન ગેટ. ખૂબ જ સરસ છે. બેલ વગાડી દઈએ. અત્યારે એમને હજુ બનવાનું ચાલુ છે ઘર. તો આ છે રૂમ. છે અને આ છે કિચન. લોકર્સ. માસી જો બિસ્કિટ ખાય છે નાન કરીને. અને આ છે બેડરૂમ. આખો છે રૂમ અને આપણો હોલ છે. તમને આટલું બતાવી દીધું. તો ગાઈઝ અમે અત્યારે ફરવા આવ્યા છીએ. મારા માસી અને અમે બધા આવ્યા છીએ બાલારામ. આ છે દક્ષા માસી. આ છે રેખા માસી જેમના ઘરે ગયા હતા અમે. આ છે નૈના માસી. આ છે મારા મામી. તો અત્યારે અમે આવ્યા છીએ ફરવા. બહુ જ મસ્ત છે અહીંયા નજારો. લોકેશન બહુ જ મસ્ત છે. જો નાનું દોડે છે. આ મારો નાનો ભાઈ છે બબુ. અને મઉ બબુડી. ચલો ગરમા ગરમ મકાઈ. અહીં તો પડે એવું છે. ખૂબ જ ઢાળ છે નીચે. છોકરા આગળ. હા જો માસી મમ્મી. આઈ મમ્મી જેમ તો ઊંઘ લઈને ઉઠી છે અત્યારે જ. તો પછી આગળ તમે જઈએ ત્યારે તમને મળીએ. ટેક કેર ગાઈઝ. આ મારા માસી મકાઈ લે છે અત્યારે. मैं हूँ और ये सब मेरी मासियाँ है. આ છે બાળારામનું મંદિર. તો અમે અંદર એન્ટર થઈશું. મારા માસી તો ગયા છે અંદર. હવે અહીંયા બધા ચપ્પલ નીકાળી દઈએ. જો ત્યાં બધા મમ્મી છે અને માસી છે. બાળારામજી.
બીજા ખાધો ને ચણા મસાલા હનુમાન દાદાજી હાઈ તો અહીંયા બધા બેસી ગયા છે. હા અંદર માછલીઓ છે જુઓ. ખૂબ જ મસ્ત છે. તો ગાઈઝ તમને આ બ્લોગ કેવો લાગ્યો તો કમેન્ટમાં જરૂર જણાવજો. અને હા, આનો એન્ડ હું અહીંયા જ કરું છું. તો આનો નેક્સ્ટ પાર્ટ આવી રહ્યો છે, જોવાનું ભૂલતા નહીં. બાય.